પેપરની અંદર રિઝલ્ટ બાબતેની એક મુદ્દો આવેલો છે। એ મુદ્દાની અંદર એવું કીધેલું છે કે બોર્ડનું રિઝલ્ટ ચૂંટણી પંચે પરીક્ષા સમિતિ બેઠક યોજવાની મંજૂરી આપી છે। એટલે કે પહેલાં એવી વાત હતી કે બોર્ડના પરીક્ષાના પેપર ખૂબ જ ઝડપી તપાસાઈ ગયા છે અને રિઝલ્ટ બનવાની પણ ખૂબ જ ઝડપી તૈયારી થઈ રહી છે। લગભગ 12 સાયન્સનું રિઝલ્ટ 15 એપ્રિલની આજુબાજુ આપી દેવાનું હતું, પરંતુ ડ્યુ ટુ ઇલેક્શન ઇફેક્ટ, ચૂંટણીના અસરના કારણે આ રિઝલ્ટની અંદર વિલંબ થઈ રહ્યો છે। એટલે કે હવે આજના કટિંગની અંદર, પેપર કટિંગની અંદર એવું આપેલું છે કે 20 એપ્રિલની આસપાસ રિઝલ્ટ 12 સાયન્સનું આવી જાય તેવી શક્યતાઓ હતી, પરંતુ એની અંદર એવો પણ ઉલ્લેખ કરેલો છે પરંતુ હવે ચૂંટણી બાદ આવે તેવી શક્યતાઓ રહેલી છે। એટલે કે આપણે ગુજરાત રાજ્યની ચૂંટણી 7 મેના રોજ છે। 7 મેના રોજ ગુજરાત રાજ્યની ચૂંટણી યોજાવાની છે, તો 7 મે પછી જ લગભગ રિઝલ્ટ આવે તેવી શક્યતાઓ છે। 7 મે પછી પહેલાં 12 સાયન્સનું રિઝલ્ટ આવશે, ત્યારબાદ આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ આવશે, 12 આર્ટ્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ આવશે, અને ત્યારબાદ ધોરણ 10નું રિઝલ્ટ આવે તેવી શક્યતા છે। એટલે લગભગ 15 કે 20 મેની આજુબાજુ ધોરણ 10નું રિઝલ્ટ આવી શકે એવી શક્યતાઓ છે। અને આના પહેલાં લગભગ 10 તારીખ સુધીમાં કે 10 થી 12 તારીખ સુધીમાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવે તેવી શક્યતાઓ રહેલી છે। આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો।